જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારું મારી દેવદર્શન ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે નળેશ્વરી માતા નળાબેટ જઈ અને હવે જઈ રહ્યા છીએ ટુરિઝમમાં. અને તમને પહેલાં નળાબેટ નળેશ્વરી માતાનો વિડીયો બતાવેલો છે અને હવે આપણે ટુરિઝમનો વિડીયો જોઈ છીએ. તો ચલો મિત્રો, આપણે ટુરિઝમના ગેટે પહોંચી ગયા છીએ અને હવે ટિકિટ લેવાની છે. ટિકિટ પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા છે. તો ટુરિઝમની ટિકિટ લઈ અને અંદર પ્રવેશ કરીશું. મિત્રો, ટુરિઝમની ટિકિટ લીધા બાદ 0 બોર્ડર લાઇનની ટિકિટ પણ અંદર આવી ગઈ, એટલે કે બસની ટિકિટ. એમ બસ ભાડું અલગથી લેવામાં આવતું નથી મિત્રો. અહીંયા આપણે 100 રૂપિયા પ્રતિ વ્યક્તિની ટિકિટ લઈ અને અંદર જઈશું. પછી અલગથી કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. જેમ કે આ ટિકિટ આપણને મળી ગઈ છે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા. આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હશે તો પણ ચાલશે. એક વસ્તુ લાવવી ફરજિયાત છે મિત્રો. તો તમે આવો અને 10 જણાની ટીમ હોય તો એમાં એક વ્યક્તિનું હોય તો પણ ચાલશે મિત્રો. તો ચલો આપણે હવે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. તો અહીંયા ચેક ઇન થાય છે મિત્રો. તમે માવા બીજા ખાતા હોય તો બહાર મૂકીને આવવા વિનંતી. ને હવે આપણે ટુરિઝમ નિહાળી રહ્યા છીએ અને અંદર મ્યુઝિયમ પણ છે, તો મ્યુઝિયમ પણ નિહાળીશું. અહીંયા મિત્રો હવે આવી ગયા છીએ આપણે નળાબેટ ગેટ. તો મ્યુઝિયમની અંદર પણ જઈશું મિત્રો. ચલો મિત્રો, મ્યુઝિયમ તરફ જઈશું. આ છે નળાબેટ ગેટ. તો ચલો હવે આપણે અંદર જઈશું અને સાથે મળીને નિહાળીશું. તો અંદર કઈ કઈ સુવિધાઓ છે, બાળકોને કેવું રમે એવું છે, એ બધું જોઈશું મિત્રો. આ બસની અંદર આપણે જવાનું છે 0 બોર્ડર. પણ પહેલાં મ્યુઝિયમ નિહાળીશું ને પછી બોર્ડર ઉપર જઈશું. તો ચલો આપણે સાથે મળીને નિહાળીએ. મિત્રો, આપણે અંદર જઈ રહ્યા છીએ. અહીંયા બાળકોને રમવા માટેની બહુ સુવિધાઓ છે. જેમ કે ઇલેક્ટ્રિક બાઇક છે, તે પણ ચલાવવામાં મજા આવે છે મિત્રો બાળકોને. અને ઘણા બાળકો મજા માણી રહ્યા છે. ને રોપવેની પણ બહુ મસ્ત બાળકો મજા માણતા હોય છે, તે પણ આપણે નિહાળશું. અને સાયકલ પણ મિત્રો હવામાં ઉડાડવાની હોય છે, તે પણ તમને હું બતાવું. તે પણ નિહાળીશું આપણે સાથે મળીને. ને મિત્રો, અહીંયા સ્વચ્છતાનું તો બહુ ધ્યાન રાખવું પડે છે. જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં. હવે મિત્રો, આ એડવેન્ચર પાર્ક છે, જેમાં બાળકો મજા માણી રહ્યા છે. તેનો પણ થોડો નજારો જોઈશું. પછી આપણે 0 લાઇન બોર્ડર જઈશું, ભારત પાકિસ્તાન બોર્ડર કહે છે, તે પણ નિહાળતા આવશું. તો અહીંયા બાળકો બહુ મજા માણી રહ્યા છે મિત્રો એડવેન્ચર પાર્કની. આ દેખો, હવામાં સાયકલ ઉડાડી રહ્યા છીએ. બાળકોને બહુ મસ્ત મજા આવે છે. અહીંયા દેખો, એક બાળકી હવામાં સાયકલ ચલાવી રહી છે. તેમ પણ કહેવાય કે તો દોરી ઉપર ચલાવી રહી છે, પણ મિત્રો એમ પણ કહી શકાય કે હવામાં ઉડાવી રહ્યા છે. આ દેખો, આવી રીતે રોપવેમાં પણ બાળકો મજા માણતા હોય છે. રોપવેની મજા પણ અલગ છે મિત્રો. તો તમે પણ બાળકો સાથે આવો તો એકાદ રોપવેની મજા માણવજો અથવા તો સાયકલની મજા માણજો. અને અહીંયા નાના ભૂલકાઓને પણ રમવાની બહુ મજા પડી જશે, કારણ કે લપસણી હિંચકા બહુ સરસ જોવાલાયક સ્થળ છે. તો તમે મિત્રો બાળકો સાથે એકવાર અવશ્ય
મુલાકાત લેજો। ચલો મિત્રો, આપણે સરહદની ગાથા વિશે થોડુંક જાણીએ ને સરહદની ગાથા એટલે કે મ્યુઝિયમ પણ અહીંયા છે, તો ચલો મ્યુઝિયમની અંદર જઈને નિહાળીએ। તો ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે મ્યુઝિયમની અંદર। તો ચલો મ્યુઝિયમની અંદર થોડુંક નિહાળીએ મ્યુઝિયમ। મિત્રો અહીંયા મ્યુઝિયમની અંદર બહુ ઠંડુ હવામાન છે, જે કે એસી ચાલુ છે, બહુ મજા પડશે। અહીંયા ગરમી ઠંડી કાંઈ એવું છે જ નહીં, કારણ કે 24 કલાક એસી ચાલુ હોય છે, એટલે અંદર નિહાળવાની બહુ મજા પડી જાય છે મિત્રો। અને અહીંયા ભારતનો નકશો, ગુજરાતનો નકશો બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે, તે પણ નિહાળી શકો છો। અને મિત્રો, બીએસએફના જવાનો કઈ રીતે ડ્યુટી કરે છે તે પણ આમાં દર્શાવવા આવી રહ્યું છે, તો પણ તે આપણે હવે સમજીશું। મિત્રો, ધન્ય છે કે આવા વીર જવાનો રાત દિવસ ખડે પગે રહીને બોર્ડરની રક્ષા કરી રહ્યા છે, જેને લીધે આપણે શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ। કારણ કે દેખો મિત્રો, જવાનો કઈ રીતે સર્વિસ કરી રહ્યા તે પણ અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, અહીંયા વિવિધ પ્રકારના અંદર દર્શાવવામાં આવી રહ્યા છે। દેખો મિત્રો, કચ્છમાં આવો સકડા ચાલતા હોય છે, અમારી બાજુ તો અમે આને સકડો કહીએ છીએ, અને આ વાહનને તમારી બાજુ કયા નામથી ઓળખાય છે તે પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો। કારણ કે અમારી બાજુ અમે આને છકડો કહીએ, છકડો ગાડી, છકડો રિક્ષા। તો તમારી ગામ બાજુ કયું વાહન કહે છે તે મિત્રો કોમેન્ટમાં જણાવજો। ચલો મિત્રો, આપણે પ્રોજેક્ટરથી દર્શાવવામાં આવી રહ્યું છે ભારત પાકિસ્તાન બોર્ડર, નળેશ્વરી માતાનું મંદિર, તો તે પણ નિહાળો। પ્રોજેક્ટરની લાઇટથી મિત્રો અલગ અલગ નકશા ટાઈપ દેખાશે, તમે નિહાળી શકો છો। દેખો, નળેશ્વરી મંદિર, નળાબેટ। મિત્રો, બાળકો સાથે એકવાર અવશ્ય ટુરિઝમમાં આવજો। ને આપણી દેવદર્શન ચેનલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને તમે કયા ગામ, કયા સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આવા અવનવા વિડીયો આપણને જોવા મળતા રહે। તો મિત્રો, એકવાર અવશ્ય માં નળેશ્વરીના આશીર્વાદ લેવા અને ભારત પાકિસ્તાન બોર્ડર સીમા દર્શન કરવા જરૂરથી પધારજો। જો મિત્રો, ખડે પગે રહીને બીએસએફ જવાન, આર્મી જવાન ભારતની સીમાની સુરક્ષા કરી રહ્યા છે, અને આ ડોગની મદદથી પણ સુરક્ષા કરતા હોય છે મિત્રો બીએસએફ જવાન। આ છે મિત્રો ગેમિંગ, જેમાં રવિગીરી ગેમિંગ કરી રહ્યા છે। દેખો, અહીંયા આતંકવાદીને મારતા હોય એવી ફિલિંગ આવે છે કે આપણે ખુદ ફાયરિંગ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં એ ગેમિંગ છે। તે પણ બાળકોને ફ્રીમાં જ કરવામાં આવે છે મિત્રો। જે કોઈ બાળકની ઈચ્છા હોય તો મિત્રો તમે પણ એકવાર
ભારત પાકિસ્તાન બોર્ડર 0 પોઈન્ટ લાઇન અને મા નાડેશ્વરીના મંદિરે દર્શન કરવા આવજો. આપણે આમાં 0 પોઈન્ટ લાઇન જવાનું છે, તો બસ પડી છે. તો ચલો મિત્રો, આપણે બસમાં બેસી અને ભારત પાકિસ્તાનની બોર્ડર જોઈ આવીએ. થોડો આ નજારો દેખી લઈએ, પછી બસમાં બેસી જઈએ. બસ ચાલે એટલે માત્ર 100 રૂપિયાની પ્રતિ વ્યક્તિ ટિકિટમાં બસમાં આવું જાઉં અને આ બધું નિહાળવાનું ફક્ત 100 રૂપિયામાં પ્રતિ વ્યક્તિએ છે. અને 0 થી 3 વર્ષના બાળકની ટિકિટ હોતી નથી મિત્રો, અને 3 થી 12 વર્ષના બાળકને 50 રૂપિયા ટિકિટ અને 12 વર્ષથી વધુ ઉંમરનાને 100 રૂપિયા ટિકિટ હોય છે. તો મિત્રો, અહીંયા એક MiG-27 નામનું વિમાન પડ્યું છે. તો ચલો આપણે વિમાનને નિહાળીશું. અને આ વિમાન રિયલમાં છે, કોઈ બનાવટ નથી, રિયલમાં વિમાન છે. 1971ના યુદ્ધમાં આનો વપરાશ થયેલ છે. અને મિત્રો, હવે થોડું જૂનું થયેલ છે, તેથી એમને અહીંયા પ્રવાસીઓને નિહાળવા માટે મૂકેલ છે. તો તમે પણ મિત્રો અહીંયા નડાબેટ આવો તો આ વિમાન MiG-27 જોવાનું ચૂકતા નહીં. તો ચલો મિત્રો, હવે આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ. હવે જઈશું આપણે ભારત પાકિસ્તાન બોર્ડર 0 પોઈન્ટ લાઇન. તો વિમાનને નિહાળ્યા બાદ જઈશું. મિત્રો, હવે આ વિમાન નિહાળ્યા બાદ આપણે બસમાં બેસીશું અને બસમાં બેસીને જઈશું 0 પોઈન્ટ લાઇન બોર્ડર, કે ભારત પાકિસ્તાનની બોર્ડરે. ત્યાં પણ થોડુંક નિહાળીશું, ત્યાંનો નજારો જોઈશું. તો હવે બસ તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને હવે આપણે બસમાંથી ઉતરીને પણ 0 પોઈન્ટ બોર્ડર પહોંચી ગયા છે. વેલકમ ટુ ઇન્ડિયા પાક બોર્ડર. તો મિત્રો, આપણે હવે આવી ગયા છીએ ભારત પાકિસ્તાનની બોર્ડરે. તો ચલો સાથે મળીને આપણે એકવાર ભારત પાકિસ્તાન બોર્ડર નિહાળીશું, ત્યાંનો નજારો કેવો છે તે પણ જોઈશું. તો ચલો મિત્રો, થોડાક બોર્ડર તરફ જઈશું. ભારત પાકિસ્તાન બોર્ડર. તો મિત્રો, આપણે અહીંયા બહુ મસ્ત ઠંડો પવન આવતો હોય છે. ધ્વજવંદન પણ કરીશું. જય હિન્દ, ભારત માતા કી જય. તો મિત્રો, હવે અહીંનો નજારો જોઈ લો, બહુ સરસ નજારો છે. અને અહીંયા મિત્રો, આપણે 0 પોઈન્ટ લાઇન બોર્ડર છે. અહીંથી આ બોર્ડરથી માત્ર 150 મીટર જેવું અંદાજે પાકિસ્તાન થાય છે અહીંથી. તો મિત્રો, આ છે નડાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. અહીંયા મિત્રો નકશો દર્શાવવામાં આવે છે. અને આ છે પિલર 0 પોઈન્ટ લાઇન બોર્ડરનું. ને અહીંયા પણ ઘણો BSF જવાનો દૂરબીનની મદદથી પણ નિહાળી રહ્યા છીએ. મિત્રો, આપણે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરી રહ્યા છીએ અને ઘણા એવા પ્રવાસીઓ પણ છે જે બાળકોને પણ મજા માણી રહ્યા છે ભારત પાકિસ્તાનની. અને મિત્રો, હવે આપણે આ નડાબેટ ભારત પાકિસ્તાનની બોર્ડરને નિહાળીને હવે જઈશું આપણે સેલ્ફી પોઈન્ટમાં. તો મિત્રો, આ કહેવામાં આવે છે સેલ્ફી પોઈન્ટ. અહીંયા લોકો સેલ્ફી લેતા હોય છે. અને અહીંયા રણનો નજારો દેખો, કેટલો મસ્ત નજારો છે. જેમ કે દરિયો હોય તેવી ફિલિંગ આવે છે. પણ મિત્રો, આ દરિયો નથી, હકીકતમાં રણ છે. પણ થોડો વરસાદ હતો, વરસાદના કારણે પાણી ભરાણું છે. ને મિત્રો, બહુ નજારો મસ્ત છે.
હવે બસ આવેલી છે તો આપણે બસમાં બેસીશું. બસમાં બેસીને પાછા નડાબેટ જઈશું. તો મિત્રો આપણે બસમાંથી ઉતરીને હવે નડાબેટ પહોંચી ગયા છીએ ટુરિઝમમાં. તો હવે આ બહારનો થોડોક નજારો લાઇટિંગ બાઇટિંગ ચાલુ હતું, મોડું થઈ ગયું હતું, તો મેં કીધું નજારો થોડો લઈ લઈએ. કેટલો બહુ સરસ છે. વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો.